ભાવનગર સિત્સર રોડ નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત. કારમાંથી દારૂ ભરેલી બોટલ મળી આવી. રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે ભાવનગર શહેરમાં ફરી રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે. ભાવનગરમાં નશાની હાલતમાં કાર ચાલકે 2 વાહનોને અડફેટે લીધા છે. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના સિત્સર રોડ પર આવેલ ધ ફૂડ ગેલેરી રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો, જેમાં કાર ચાલકે અન્ય 2 વાહનોને પણ અડફેટે લીધા હતા. કાર ચાલકે અકસ્માત સર્જાતા બંને બાઇકોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. બનાવને લઈને સ્થાનિકોના ટોળે એકત્રિત થયા હતા. આ અકસ્માતને જોનારા લોકોમાં થતી ચર્ચા મુજબ કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારતો હોય અને રેસ્ટોરન્ટ બહાર પાર્ક કરેલ 2 બાઇકોને ધડાકાભેર અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. જો કે આ અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂની એક બોટલ પણ મળી આવી હતી. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર.